મનપાની પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર જીતનો ઝંડો લહેરાવ્યો છે। વોર્ડ નંબર 14માં ઉમરાવાડા માતાવાડી બેઠક પર ભાજપની પેનલનો ભવ્ય વિજય નોંધાયો છે। વિજેતા ઉમેદવાર સતીશ મેસુરિયાએ જીત બાદ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી પેટા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી સાથે જીત મેળવી છે। વિજેતા ઉમેદવાર સતીશ મેસુરિયાએ મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતા આ જીતનો શ્રેય મત વિસ્તારના મતદારો અને પક્ષના કાર્યકરોને આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ સંગઠનના ટીમના માર્ગદર્શનથી આ જીત શક્ય બની છે। મુખ્યમંત્રીના રોડ શો અને પક્ષના પ્રચાર અભિયાનની પણ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। ચૂંટણી પરિણામ બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। વિજય બાદ સતીશ મેસુરિયાએ વિસ્તારના વિકાસના કામોને વધુ વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। નમસ્કાર, હું અનિલ સુજિત્રા, વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી ભારતીય જનતા પાર્ટીમાંથી આજે મને વિજેતા જાહેર થયો છું। એ બદલ હું મારી વોર્ડ નંબર 14ના તમામ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। હું મારા શ્રેષ્ઠ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્ય, શહેર પ્રમુખ, મહામંત્રી સર્વેનો ખૂબ આભાર માનું છું। મુખ્યમંત્રીનો રોડ શો આ વિજયમાં કેટલો જવાબદાર? મુખ્યમંત્રીનો રોડ શો પૂરો જવાબદાર છે। એના રોડ શોના હિસાબે અમને ઘણો ફાયદો થયો છે મતદાનમાં। એટલે સ્થાનિક નેતાઓથી પબ્લિક નારાજ હતી ને બિલકુલ નહોતી, સ્થાનિક નેતાઓથી બિલકુલ પબ્લિક નારાજ નહોતી। મુખ્યમંત્રીનો રોડ શો તમે કહ્યું એ પ્રમાણે જવાબદાર બહુ મતમાં બહુ મોટો પરિવર્તન મળ્યું અને તમે વિજય મળ્યા। ભારતીય જનતા પાર્ટીના જે કોઈ નેતાઓ હોય એ ચૂંટણી આવે ત્યારે પ્રચારમાં આવતા જ હોય છે। એ અનુક્રમમાં આપણા મુખ્યમંત્રી પ્રચારમાં આવ્યા હતા અને પ્રચારમાં બધા જ નેતાઓ આવતા હોય એટલે એમાં સંપૂર્ણ જવાબદારી સામૂહિક હોય છે, હારની કે જીતની સમૂહ। મારું નામ સતીશ મેસુરિયા છે। હું વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છું। આને જીતને કોને શ્રેય આપશો? આ સમગ્ર જીતનો શ્રેય મારા મત વિસ્તારના સમગ્ર મતદારો છો, અમારા માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડીની સંગઠનની સમગ્ર ટીમને કે જેઓની મહેનતથી આજે અમારી પેનલ જંગી બહુમતીથી વિજય થયેલી છે। વાત કરીએ તો મુખ્યમંત્રીનો રોડ શો આ વિજયમાં કેટલો જવાબદાર? મુખ્યમંત્રીશ્રીનો રોડ શો તેમજ અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે કરેલો મહેનત, એમનો પ્રચાર, આ સમગ્ર મહેનતનું પરિણામ આજે અમને જોવા મળી રહ્યું છે। આપનું નામ? માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી। માયાબેન, કયા વોર્ડમાંથી ઉમેદવારી કરેલી, કેટલા મતે જીતી? વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડીમાંથી ઉમેદવારી કરી છે મેં અને મારી લીડ આવે છે 4000। શું કામગીરી આ વિજયને કોને શ્રેય આપશો? કોણ આ વિજયને કોને અર્પણ કરશો? આ વિજય જે મને કોબલે ને કોબલે જેમણે મત આપ્યા છે એવા કાર્યકર્તાના પરસેવાને તેમજ મતદાતાઓને હું કટિબદ્ધ રહીશ અને હંમેશા તેમના માટે કામ કરવા માટે તત્પર રહીશ। પટેલ સરોજ કલ્પેશભાઈ, ભારતીય જનતા પાર્ટીએ જે મને ઉમેદવારી તરીકે પસંદગી કરી અને મને જે જીત હાસિલ થઈ છે આ મતદાતાઓની જ છે। મને જે વધારે મત મળે એ હિસાબે જ મારી આજે આ જીત થઈ છે તે ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળના જે કાર્ય બાકી છે, ભાજપ જે કાર્ય કરીને બતાવ્યા છે તે આગળ પણ ચાલતા રહેશે। આ કાર્ય કરવાના લીધે જ આજે ભાજપની જીત થઈ છે। આગળ પણ અમે આગળના બધા બાકીના જે કાર્યો છે, લોકોની સેવા કરવાનો જે અમને મોકો મળ્યો છે તે અમે એ માટે પણ અમે ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।